આપણે જે પ્રકરણ 1 દરિયા કિનારે એક દિવસ ભણીએ છીએ ને, તો એમાં જૂથમાં ગણતરી આવે છે. તમને બધાને ખ્યાલ છે? તો આજે આપણે એક જાદુઈ રીતથી ગણતરી કરતા શીખીશું. શીખવું છે બધાને? તૈયાર છો બધા? સરસ. તો જો અહીંયા મેં 2 કાર્ડ બનાવેલા છે. એક 1 નું કાર્ડ એટલે કે એકમ અને એક 10 નું કાર્ડ એટલે કે દશક. પછી આપણી જોડે આ પથ્થર છે, બરાબર? આપણે એની ગણતરી કરશું. આપણે નહીં ગણીએ ને તેમ છતાં પણ આપણને ખબર પડી જશે કે આપણી જોડે કેટલા પથ્થર છે. તો તૈયાર છે તમે બધા? તો ચાલો જોઈએ. એક પથ્થર ઉપાડશું એટલે 1 નું કાર્ડ ઉપાડશું, બરાબર? પછી જ્યારે કાર્ડ પૂરા થશે ને ત્યારે આપણે 10 નું કાર્ડ લેશું. ખબર પડી બધાને? 10 ના કાર્ડ પૂરા થઈ ગયા તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું, બરાબર? અને આ એક ઢગલી માટે થઈ અને આપણે 10 મૂકશું. ખબર પડી ગઈ બધાને? પછી પાછું એ જ રીતે ફરીથી ચલો ફરીથી 10 ના કાર્ડ પૂરા થઈ ગયા એટલે હવે આ ઢગલી માટે થઈને આપણે પાછું એક 10 નું કાર્ડ મૂકી દેશું. ચલો પાછા 10 ના કાર્ડ પૂરા, પાછી આ એક ઢગલી પૂરી થઈ એના માટે આપણે શું મૂકશું? 10 નું કાર્ડ. પાછું એની એ જ રિપીટ કરશું આપણે. વધ્યા છે તો આ 10 ના કાર્ડ પૂરા થયા નથી તો આપણે આ પથ્થર આપણે મૂકી દેશું સાઈડમાં, બરાબર? તો હવે શું કરશું? આપણે પથ્થરને ગણીશું. આપણે પથ્થર ગણ્યા નથી તો હવે આપણને ખબર કેમ પડશે કે કેવી રીતના થશે? તો 10 10 ને આપણે જે ઢગલી ગણીને એ ગણી લેશું. 10 20 30 40 40 થયા. પછી આવશે 41 42 43 44 45 46 47 48 49 થયા, બરાબર? એટલે આ પથ્થર પણ કેટલા હશે? 9, બરાબર? જો તમે બધાએ જોયું ને કે આપણે ગણતરી નથી કરી તેમ છતાં પણ આપણને ખબર પડી ગઈ ને કે આપણી જોડે કેટલા પથ્થર થયા? 49, બરાબર? 10 10 ની કેટલી ઢગલી થઈ? તો કે 1 2 3 અને 4. 4 વખત 10 એટલે 40 અને એક 1 ના કાર્ડ આપણી પાસે 9 થયા એટલે 40 વત્તા 9 આપણી જોડે ટોટલ કેટલા પથ્થર થયા? 49. બધાને મજા પડી? તો આવી રીતે તમને બધાને ગણતરી કરતા આવડશે? સરસ. ચલો નમસ્તે.